ચાલો મિત્રો, રામ રામ ને સીતારામ। આપણે બનાવી રહ્યા છીએ આજે વડી ભાત। તો વડી ભાત માટે જો આપણે અહીંયા વડીને ગરમ પાણીમાં બાફી નાખી છે, પછી ડુંગળી લઈ લીધી છે, લીલું લસણ લઈ લીધું છે, સૂકા મસાલા લઈ લીધા છે, ટમેટા લઈ લીધા છે અને આ આપણા મસાલા। તો વિડીયોમાં બને રહેજો। હવે આપણે એના માટે કરીશું વઘાર। ચાલો મિત્રો, પહેલાં આપણે જીરું નાખશું, પછી એમાં મસાલા નાખશું, હવે નાખશું ડુંગળી, ચાલો આપણે ડુંગળી સડી ગઈ છે। હવે એમાં નાખશું લીલું લસણ, એમાં પણ થોડુંક હલાવી નાખશું। ચાલો હવે એમાં આદું ખમણેલું નાખશું થોડુંક અને ટમેટા। ચાલો હવે આપણે એમાં મસાલા કરી નાખીશું। મસાલામાં થોડી હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, એને થોડું હલાવી નાખશું। હવે એમાં નાખશું આપણે થોડુંક લાલ મરચું, થોડુંક લાલ મરચું નાખશું, આપણે એને હલકું હલાવી નાખશું। ચાલો હવે આપણે એમાં નાખશું વડી, અને આપણે પેલા ગરમ પાણી પલાળી દીધી હતી। વડી પ્રોટીનથી ભરપૂર આવે, સોયાબીનની વડી આવે, એની આરે ભાત, સોયાબીનની વડી, ચાલો મિત્રો હવે એમાં આપણે રસા માટે થોડુંક પાણી નાખશું અને એને પકાવવા દેવું ઘડીક। હાલો પછી તમને બતાવી। હવે આને થોડુંક પકાવશું, પછી આને ભાત હારે ખાવાનું। સોયાબીનની વડી આવે, પ્રોટીનથી ભરપૂર આવે। સૌ મિત્રો તમે પણ કઈ રીતે બનાવો છો, અમે આ રીતના બનાવી છીએ। તો ફેરફાર લાગે તો કોમેન્ટ કરજો, સારું લાગે તો ખાવા આવજો। ચાલો મિત્રો હવે જો ઉકળી ગયું છે, આપણું પાકી ગયું છે। હવે ઉપર આપણે થોડાક ધાણા નાખી દેવું દેશી, અને હવે આપણે એને થોડાક હલાવી નાખશું। જો આપણે વડીનું શાક તૈયાર થઈ ગયું છે, આ મજાનું પ્રોટીનથી ભરપૂર। તો હવે આપણે છે ને થોડુંક લઈ લઈશું આપણા સબસ્ક્રાઈબ માટે, આપણા ફોલોવરને જમાડીશું પહેલાં, પછી આપણે જમશું। જો આવું હોય તો ચાલો મિત્રો, રામ રામ ને સીતારામ। આપણે બનાવ્યું છે વડી ભાત, તો આપણે બધાને પહેલાં સબસ્ક્રાઈબને જમાડવાના છે। લો બધાએ જમો, ટેસ્ટમાં બેસ્ટ, પ્રોટીનથી ભરપૂર। તો આપણે વડી ભાત બનાવી નાખ્યા છે। તો કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો એ। રામ રામ ને સીતારામ ભાઈ।